सुंदर छवि लिए जो है जगन्नाथा। नीलांचल में जगन्नाथ की छवि कितनी न्यारी है। बलदाऊ संग बहन सुभद्रा लगी कितनी प्यार। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રિય ન્યૂઝમાં સ્વાગત છે. આજે અમે જગન્નાથ ભગવાનના મંદિરે આવી ગયા છે ને એ જ નગર યાત્રા નીકળવાની છે જગન્નાથ ભગવાનની. અને અહીં 1 મહિના પહેલાથી જ જોરો શોરોથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. તો આપણે તમને એક દ્રશ્યો બતાવવા માંગીશું કે કેવી રીતની જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે અહીં. जग के रचयिता सुंदर छवि लिए जो है जगन्नाथा। चार धाम के एक धाम में बैठे मेरे दाता। જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રા 16 જુલાઈના રોજ મનાવવામાં આવશે. અને રથયાત્રાને લાગતા તમામ કાર્ય મંદિર પ્રશાસન ટ્રસ્ટ દ્વારા જેવી રીતે કે ભગવાનના ત્રણેય રથનું સમારકામ, કલરકામ, રિપેરિંગ કામ, ભગવાનના વાઘા વસ્ત્ર, ભગવાનના ઉપેણાની જે પ્રસાદી, મગની પ્રસાદી, મહાભોગ, ખીચડીનો, પછી જે રીતની રથયાત્રાને લગતી પ્રશાસન દ્વારા બેઠક ઉઠક આ તે મંદિર દ્વારા શરૂ કરી દેવામાં આવે છે. અને રથયાત્રા પૂર્વે 29 જૂનના રોજ ભગવાનની જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવશે. જગન્નાથ ભગવાનના રથ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ને આપણે તેમના વર્કરો સાથે સીધી વાત કરીશું કે કેટલા સમયથી તેઓ આ જગન્નાથ ભગવાનના રથ બનાવી રહ્યા છે અને અત્યારના કેટલું કામગીરી તેની પૂર્ણ થઈ છે. પહેલા તો તમારું નામ? મારું નામ જય કિશન છે. જય કિશનજી, તમે કેટલા ટાઈમથી આ રથ બનાવવાની તૈયારી કરી રહ્યા છો? આમ તો જે નવા રથ બન્યા છે તેને શરૂઆતથી જ અમે રંગ કરીએ છીએ, કલર કામ કરીએ છીએ. અને આ સમય મર્યાદાનું કામ હોય છે કે જે અમને મહારાજશ્રી 1 મહિનો આપે છે. અને 1 મહિનામાં અમારે સંપૂર્ણ તેનું ડેમેજિંગ કાઢી સંપૂર્ણ રીતે કલર કામ પૂર્ણ કરીને આપી દેવાનું. એટલે કેટલા ટકા કામ પૂર્ણ થઈ ગયું છે? લગભગ 80% કામ પૂર્ણ થઈ ગયું. એટલે દર વર્ષે આ રથો નવા જ બનતા હોય છે? હા, રથ નવા નથી બનતા, કલર કામ થતું હોય છે દર વર્ષે. તમે અહીંયા કેટલા સમયથી દર વર્ષે તમારા જ હાથમાં હોય છે? આ બધું અમારું જ કરવાનું હોય છે અને લગભગ વારસાગત જ ચાલે છે. આપ જે રીતે જોઈ શકો છો અહીંયા ઘણા સમયથી આ જ કામ કરતા આવ્યા છે અને રથ અહીંયા 80% પૂર્ણ થઈ ગયું છે. અને જે રીતે અહીં કામગીરી ચાલી રહી છે આપ જોઈ શકો છો કે રંગ કામગીરી ચાલી રહી છે.